નીટ યુજી પેપર લીક કેસને લઈને સમગ્ર દેશમાં માહોલ ગરમાયેલો છે। સીબીઆઈ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ છે, ત્યારે આજે સીબીઆઈ દ્વારા 10મા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ 10મો આરોપી, જેનું નામ છે શિવરાજ મોટેગાંવકર, મહારાષ્ટ્રના લાતુર શહેરમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતો હતો। આ શિવરાજ મોટેગાંવકર એ જ ગ્રુપનો ભાગ હતો જેણે આ પેપર ફોડ્યું છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। નીટ યુજી 2026ના પેપર લીક કેસમાં સીબીઆઈ દ્વારા આજે મહારાષ્ટ્રના લાતુર શહેરમાં ખૂબ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આ લાતુર શહેરમાં શિવરાજ મોટેગાંવકર એ રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસીસ નામનું એક ઇન્સ્ટિટ્યૂટ ચલાવતો હતો। રવિવારે સીબીઆઈ દ્વારા જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે સીબીઆઈને આરોપી શિવરાજ મોટેગાંવકરના મોબાઈલમાંથી એક લીક થયેલું નીટનું પ્રશ્નપત્ર મળ્યું હતું। આ પછી હવે આજે શિવરાજ મોટેગાંવકરની ધરપકડ કરવામાં આવી છે। સીબીઆઈનો આરોપ છે કે શિવરાજ મોટેગાંવકર એ ગ્રુપનો વ્યક્તિ હતો જેણે નીટ યુજી 2026ના પેપરને લીક કરવામાં અને તેને સમગ્ર દેશમાં ફેલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવેલી છે। સીબીઆઈ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે આ આરોપી શિવરાજ મોટેગાંવકર અને તેની ગેંગે 23 એપ્રિલ 2026ના રોજ પ્રશ્નપત્ર અને તેના ઉત્તર પ્રાપ્ત કરી લીધા હતા અને આ પછી પેપર કેટલાય લોકો સુધી પહોંચાડવામાં આવ્યું હતું। હાલમાં સીબીઆઈ આ પેપર લીકથી જોડાયેલા અન્ય લોકોની ભૂમિકાઓ વિશે પણ તપાસ કરી રહી છે। નીટ યુજી પેપર લીક કેસમાં સીબીઆઈ દ્વારા અત્યાર સુધીમાં આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં શિવરાજ મોટેગાંવકર સિવાયના મનીષા મંધારે, પ્રોફેસર પીવી કુલકર્ણી, માંગીલાલ બિવાલ, વિકાસ બિવાલ, દિનેશ બિવાલ, યશ યાદવ, શુભમ ખેરનાર, મનીષા વાઘમારે અને ધનંજય લોખંડીની ધરપકડ કરવામાં આવી છે। આ નીટ યુજી 2026નું પેપર 3જી મેના દિવસે યોજાયું હતું। અંદાજે સમગ્ર દેશમાંથી 22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને હવે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આવતા વર્ષેથી આ નીટનું પેપર સીબીટી એટલે કે કમ્પ્યુટર બેઝડ રહેશે। આ ઉપરાંત દર્શક મિત્રો એનટીએ દ્વારા પણ નીટ યુજીની નવી તારીખ જાહેર કરવામાં આવી છે કે હવે નીટ 21મી જૂનના રોજ યોજાશે। પરંતુ દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે સીબીટી બેઝ પેપરમાં પણ એક ચેલેન્જ એ રહેશે નોર્મલાઇઝેશન, અને બીજી ચેલેન્જ એ રહેશે કે ભારત પાસે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે આ આખી એક્ઝામ આપણે એક સાથે કમ્પ્યુટર બેઝ લઈ શકીએ। આ કમ્પ્યુટર બેઝ એક્ઝામ કરાવવા માટે સરકાર આમતોર પર જે ટીસીએસ નામની જે કંપની છે તેને કોન્ટ્રાક્ટ આપતી હોય છે અને આ પછી ટીસીએસ સમગ્ર દેશમાં જ્યારે એક્ઝામ કરાવવાની હોય ત્યારે તેની નાની નાની પેટા કોન્ટ્રાક્ટના રૂપે નાની નાની કંપનીઓને આ એક્ઝામ કન્ડક્ટ કરાવવા માટે તે સોંપતી હોય છે, જે કારણે આ જે સીબીટી બેઝ એક્ઝામ હોય છે તેની ઇન્ટિગ્રિટીને લઈને પણ સવાલો ઊભા થતા હોય છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।